हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે ઉપગ્રહોની ચર્ચા કરી, તેના પ્રકાર એટલે કે કુદરતી ઉપગ્રહ અને કૃત્રિમ ઉપગ્રહની આપણે ચર્ચાઓ કરી છે। ત્યાર પછી એ જે ઉપગ્રહ છે એ ઉપગ્રહના ઉપયોગો શું હોઈ શકે એની પણ આપણે ચર્ચાઓ કરી છે। આજે આપણે જે પૃથ્વી છે એની ફરતે ધારો કે કોઈ એક ઉપગ્રહ ને કોઈ એક ચોક્કસ કક્ષાની અંદર જો આપણે મૂકવો હોય તો એના માટેની જે કક્ષીય ઝડપ જે છે અથવા કક્ષીય વેગ એ કેટલો હોવો જોઈએ તેના વિશેની આપણે ચર્ચાઓ એ કરીએ અને સાથે સાથે આપણે એનું જે સૂત્ર છે એ પણ મેળવીએ। તો કક્ષીય વેગનું આપણે વેગનું જે સમીકરણ છે કે ઉપગ્રહના કક્ષીય વેગનું સૂત્ર મેળવીએ। હવે ધારો કે પૃથ્વીના કેન્દ્રથી આપણે સ્મોલ આર અંતરે કોઈ એમ દળનો કોઈ એક ઉપગ્રહ છે અને એ ઉપગ્રહ એ વર્તુળાકાર માર્ગે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે। આપણે ઉપગ્રહની જ્યારે વ્યાખ્યા આપી ત્યારે કીધું કે ઉપગ્રહ એટલે કોઈ જે ગ્રહ હોય એની આસપાસ જો કોઈ પરિભ્રમણ કરતો પદાર્થ હોય તો એ પરિભ્રમણ કરતા પદાર્થને આપણે ઉપગ્રહ કહીએ છીએ। તો આવા એમ દળના કોઈ ઉપગ્રહની આપણે ચર્ચા કરીએ અને પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે જ્યાં સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આર ઈ પ્લસ એચ અથવા તો આપણે એમ કહી શકાય કે પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ ઉપર કોઈ એક ઉપગ્રહ એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે એવા ઉપગ્રહનો કક્ષીય વેગ જે છે એ આપણે એનું સૂત્ર મેળવીશું। તો સૌપ્રથમ આકૃતિથી આપણે સમજીએ તો આ ઉપગ્રહનો કક્ષીય આપણે લખીશું અહીં ઉપગ્રહનો કક્ષીય વેગ। હવે સૌપ્રથમ અહીં આકૃતિ દ્વારા જો સમજીએ તો ધારો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર ઓ, એનું દળ ધારો કે કહીએ તો એમ જેટલું છે। હવે આ કેન્દ્રથી આર જેટલા અંતરે એટલે કે અહીં ધારો કે આ જગ્યા ઉપર આપણે આ રીતે આપણે એનો વર્તુળાકાર માર્ગ પણ દર્શાવી દઈએ। અહીંયા સેટેલાઇટ એસ લખી દઈએ। અહીંયા આ જે હાઇટ જે છે એટલે આ પૃથ્વીની સપાટીથી આ હાઇટ એટલે એચ અને અહીંયા આર ઈ જેટલું થશે, આ પૃથ્વીની ત્રિજ્યા। અહીંયા આપણને આ પૃથ્વી આપેલી છે, અહીંયા ધારો કે અહીંયા સેટેલાઇટ એટલે ઉપગ્રહ છે। હવે અહીંથી આ જે અંતર જે છે એ અંતર આપણા પાસે સ્મોલ આર થશે। આ અંતરને આપણે સ્મોલ આર નામ આપીશું અને આ જે ઉપગ્રહ જે છે એનો જે વેગ છે એની દિશા એ સ્પર્શકની દિશામાં કહેવાશે, આ રીતે V0 કહેવાશે। તો આ જે ઉપગ્રહ છે એ પૃથ્વીની આસપાસ એ પરિભ્રમણ કરે છે ચોક્કસ કક્ષાની અંદર।
એટલે જો કક્ષીય વેગની જો વ્યાખ્યા આપી હોય તો આપણે એમ કહી શકાય અત્યારે આ ઉપગ્રહ માટે તો પૃથ્વીના કેન્દ્રથી r જેટલા અંતરે અથવા તો પૃથ્વીની આસપાસ જો કોઈ ઉપગ્રહ છે તો એ જે ઉપગ્રહ છે એ ઉપગ્રહને એક ચોક્કસ એક નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે એક વેગની જરૂર પડે, જેને આપણે અહીં ઉપગ્રહનો કક્ષીય વેગ કહેવાય કે આપણે કક્ષીય વેગ જેટલા વેગથી જો એ ઉપગ્રહને જો પરિભ્રમણ કરાવીએ તો એ ચોક્કસ કક્ષાની અંદર એ જે ઉપગ્રહ છે એ પરિભ્રમણ કરશે કે જેની ત્રિજ્યા જો આપણે કહેવી હોય તો સ્મોલ r જેટલી હોઈ શકે. તો આ રીતે આપેલી જે બાબતો છે એને ધ્યાનમાં રાખી અને હવે આપણે અહીં જે કક્ષીય ઝડપ છે, કક્ષીય વેગ છે, એનું જે સમીકરણ છે એની આપણે ચર્ચા કરીએ. એટલે અહીં જો લખીએ તો આપણે એમ કહી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ m દળ ધરાવતો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતર અથવા તો સ્મોલ r ત્રિજ્યાની કક્ષામાં v0 જેટલા કક્ષીય વેગથી પરિભ્રમણ કરે છે. એટલે અહીં જો આપણે કહીએ તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ re પ્લસ h થશે. તો આ એક આપણા પાસે પોઈન્ટ અહીંયા આવે છે. અહીંયા જો ધારો કે આ ઉપગ્રહ આ કક્ષામાં જો વર્તુળાકાર માર્ગે પૃથ્વીની આસપાસ જો પરિભ્રમણ જો કરે તો એનો મતલબ કે એના ઉપર આ પૃથ્વીના કેન્દ્ર તરફ એક કેન્દ્રગામી જે બળ છે તે બળ લાગે. કારણ કે કોઈ પણ વર્તુળાકાર ગતિ માટે જવાબદાર જો હોય તો તે છે કેન્દ્રગામી બળ, અને એ જે કેન્દ્રગામી બળ છે એ કોઈને કોઈ એક બળ પૂરું પાડતું હોવું જોઈએ. અહીંયા આપણે જોઈ શકાય છે કે પૃથ્વીનું દળ m છે અને આ જે આપણા પાસે ઉપગ્રહ છે એનું દળ ધારો કે આપણે અહીંયા m લીધું છે. એટલે એનો મતલબ એમ થયો કે જો આ ઉપગ્રહ આ પૃથ્વીની આસપાસ r ત્રિજ્યાની કક્ષામાં અથવા તો વર્તુળાકાર માર્ગે જો એ ગતિ કરે છે તો આ જે વર્તુળાકાર ગતિ માટે જરૂરી જે કેન્દ્રગામી બળ એ અહીં આ બંને વચ્ચે એટલે કે પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડતું હોવું જોઈએ. તો એના ઉપરથી આપણે આગળ જે બધી ચર્ચાઓ છે તે જોઈએ. અહીં કક્ષીય જે છે એ કક્ષીય વેગનું સૂત્ર મેળવીએ. ત્યારબાદ જો પૃથ્વીની તદ્દન નજીક હોય તો એનું સૂત્ર કેવી રીતે મળી શકે તેની પણ આપણે ચર્ચાઓ કરીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે લખીએ કે ઉપગ્રહ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તે માટે જરૂરી કેન્દ્રગામી બળ આપણે જાણીએ છીએ F ઇઝ ઇક્વલ ટુ mv² અને ડિવાઇડેડ બાય r. અહીં અત્યારે આપણે r જ લખીશું અને ત્યારબાદ છેલ્લા સૂત્રની અંદર આપણે r ઇઝ ઇક્વલ ટુ re પ્લસ h થશે.
એટલે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ રહેલા કોઈપણ ઉપગ્રહની વાત થઈ કહેવાય, અથવા તો પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે રહેલા એ ઉપગ્રહની વાતો થઈ એમ કહેવાશે. અહીંયા આપણા પાસે કક્ષામાં v0 વેગથી કક્ષીય વેગથી ગતિ કરે છે, તો અહીંયા v0 લખી દઈશું. એટલે આ જે સમીકરણ મળે છે એક, હવે એમ લખીશું, હવે ઉપગ્રહની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. માટે ઉપગ્રહ પરનું કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ. આ કિંમતો લખી દઈશું. અહીં આપણને કેન્દ્રગામી બળ તો જોયું અત્યારે, તો mv0² ડિવાઇડેડ બાય r ઇઝ ઇક્વલ ટુ અહીં gme પૃથ્વીનું દળ આ રીતે, અને ત્યારબાદ આ ઉપગ્રહનું દળ ડિવાઇડેડ બાય અહીં r² થશે. સો અહીં r અને એક r કેન્સલ થઈ ગયો, એક m અને એક m કેન્સલ થશે, માટે જે જવાબ આવશે સો v0² ઇઝ ઇક્વલ ટુ gme અને ડિવાઇડેડ બાય r. સો v0 ઇઝ ઇક્વલ ટુ √gme ડિવાઇડેડ બાય r થશે. આમ પૃથ્વીના કેન્દ્રથી જો આપણે કહીએ તો સ્મોલ r અંતરે રહેલા ઉપગ્રહની જે કક્ષીય ઝડપ અથવા તો કક્ષીય વેગ એ v0 ઇઝ ઇક્વલ ટુ √gme ડિવાઇડેડ બાય r થશે. પરંતુ hના સંદર્ભમાં લખવું હોય તો અહીં આપણે લખી શકાય, પરંતુ અહીં લખીશું સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ re પ્લસ h હોવાથી. એટલે અહીંયા જો આપણે લખીએ તો v0 √gme અને ડિવાઇડેડ બાય re પ્લસ h થશે. એનો મતલબ કે અહીંયા h સ્વરૂપમાં પણ આપણે આ કક્ષીય વેગ છે તેનું સૂત્ર લખી શકીએ. હવે જો પૃથ્વીની તદ્દન નજીક રહેલા ઉપગ્રહ માટે લખવું હોય તો h ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે એ પણ લખી દઈએ કે અહીં પૃથ્વીની આપણે આવી રીતે લખીશું તદ્દન નજીક પરિભ્રમણ કરતા ઉપગ્રહની ઉપગ્રહનો કક્ષીય વેગ તો v0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા h ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની તદ્દન નજીક એટલે h બરાબર જો આપણે કહીએ તો અહીં 0 કહી શકાય, અથવા તો r ઇઝ ઇક્વલ ટુ re પણ આપણે લખી શકાય. એટલે અહીંયા જો h બરાબર 0 લખીએ તો પણ gme બાય re થશે, અને આ r ની કિંમત re લખીએ અહીં તો પણ એ કિંમત મળી જશે. એટલે √gme ડિવાઇડેડ બાય re. તમે આ સૂત્ર પરથી પણ જોઈ શકાય છે કે જે કક્ષીય વેગ છે એ પૃથ્વીની તદ્દન નજીક રહીને જો એ ગતિ કરતો હશે ઉપગ્રહ તો એ અચળ કહેવાશે. હજુ પણ આપણે સ્મોલ g ગુરુત્વ પ્રવેગના સંદર્ભમાં આ સૂત્ર બનાવી શકીએ છીએ, અને એ જે સૂત્ર જે છે
એ આ રીતે જો લખીએ તો V0 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ અહીં GME ડિવાઇડેડ બાય RE છે, તો RE વડે ઉપર અને RE વડે નીચે ગુણી દઈએ એટલે અહીંયા જો આન્સર આવશે આપણી પાસે GME ડિવાઇડેડ બાય RE સ્ક્વેર. અહીંયા આ RE આટલેથી આટલો જે ભાગ છે તે આપણે અહીં લઈ લીધો એટલે GME બાય RE સ્ક્વેર ઇન્ટુ અહીં RE થશે. તો આ કિંમત જે છે તે તો ગુરુત્વ પ્રવેગ G થાય માટે અંડરરૂટ સ્મોલ g ઇન્ટુ RE થશે. સો V0 ઇઝ ઇક્વલ ટુ આ પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે એ G થશે, અંડરરૂટ G ઇન્ટુ RE એટલે પૃથ્વીની જે ત્રિજ્યા હોય તે. તો આ રીતે આપણે સ્મોલ r અંતરે પણ લખી શકાય, RE પ્લસ h ઊંચાઈની પણ સંદર્ભ લીધો અને પૃથ્વીની સપાટી ઉપરની નજીક તદ્દન નજીક પૃથ્વીની સપાટીથી તદ્દન નજીક જો પરિભ્રમણ કરતો જો ઉપગ્રહ હોય તો તેનો પણ કક્ષીય વેગ આપણે મેળવ્યો છે. તો આ રીતે કક્ષીય વેગની વાતો કરી શકાય. હવે જો કક્ષીય વેગ જો આપણે મેળવ્યો હોય તો એના કક્ષીય આવર્તકાળ અથવા આવર્તકાળની પણ ચર્ચા કરવી પડે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીની ફરતે જે ઉપગ્રહ છે એને એક પરિભ્રમણ પૂરું કરવા માટે જે લાગતો જે સમય હોય એ સમયને આપણે અહીં આવર્તકાળ અથવા તો કક્ષીય આવર્તકાળ કહીશું. તો હવે એ કક્ષીય આવર્તકાળ અને જે r જે કક્ષીય ત્રિજ્યા જેને કહી શકાય તો એના વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ પણ આપણે મેળવીએ. હવે આપણે જોયું કે ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું કે જ્યારે ઉપગ્રહને પૃથ્વીની આસપાસ જે એક ચોક્કસ કક્ષાની અંદર પરિભ્રમણ કરવા માટે જે જરૂરી જે વેગ હોય એ જરૂરી વેગને આપણે કક્ષીય વેગ કહીએ છીએ. હવે એ કક્ષીય વેગ તો આપણને મળે છે પણ એ જે એક પરિભ્રમણ જ્યારે એ પૂરું કરશે એટલે કે પૃથ્વીની ફરતે જ્યારે આ ઉપગ્રહ એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે લાગતો જે સમય હોય એ લાગતા સમયને આપણે આવર્તકાળ અથવા તો એને કક્ષીય આવર્તકાળ પણ કહી શકાય. તો આ રીતે આપણે અહીં જે સૂત્ર છે આવર્તકાળનું એ આવર્તકાળનું સૂત્ર આપણે મેળવીએ. એ સૂત્ર મેળવવા માટે આપણે અહીં જે આપેલા આકૃતિ જે છે એનો જ ઉપયોગ કરીએ. ધારો કે આ પૃથ્વી છે, એનું દળ ME છે, RE પૃથ્વીની ત્રિજ્યા, h ઊંચાઈ આપેલી છે, m જે દળનો જે સેટેલાઇટ ઉપગ્રહ છે અને પૃથ્વીના કેન્દ્રથી r જેટલા અંતરે જ આ ઉપગ્રહ છે જે V0 જેટલા કક્ષીય વેગ સાથે પરિભ્રમણ કરે છે પૃથ્વીની આસપાસ. તો અહીં આપણે લખીશું, સૌપ્રથમ આપણે જો લખીએ તો ઉપગ્રહને પૃથ્વીની આસપાસ એક ભ્રમણ અથવા તો પરિભ્રમણ લખીશું, પરિભ્રમણ કરવા લાગતા સમયને ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ કહેવાય. હવે આપણે ઉપગ્રહનો અત્યારે કક્ષીય વેગ મેળવ્યો છે. ઉપગ્રહનો કક્ષીય વેગ એ પણ પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે જો આપણે વાત કરવી હોય તો અહીંયા V0 નામ આપી દઉં છું ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ GME અને ડિવાઇડેડ બાય r હતું. હવે જો ધારો કે કક્ષીય વેગની વાતો કરીએ તો અહીંથી ધારો કે
જે ઉપગ્રહ છે તે એક પરિભ્રમણ આ રીતે પૂરું કરશે તો એને કાપેલું અંતર જે છે એ 2πr જેટલું થશે. અહીં આપણે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો લખી શકાય re પ્લસ h આપેલું છે. હવે અંતર ભાગ્યા સમય પ્રમાણે જો વિચારીએ તો જે ઉપગ્રહ છે આને સમીકરણ નંબર 1 આપી દો. ઉપગ્રહનો કક્ષીય વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 2πr, એટલે અહીં કાપેલું કુલ અંતર ભાગ્યા લાગતો સમય, એટલે જો એને કહીએ તો આવર્તકાળ જેટલો સમય લાગશે, કારણ કે એક પરિભ્રમણ માટે લાગતા સમયને આપણે આવર્તકાળ અહીં કહીશું. તો આ સમીકરણ નંબર ધારો કે અહીં 2 કહી દઈએ. એટલે સમીકરણ નંબર 1 અને 2 પરથી અહીંયા બંનેમાં v0 છે માટે બંને પદોને આપણે સરખાવી દઈએ તો અહીં √GME ડિવાઇડેડ બાય સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 2π સ્મોલ r ડિવાઇડેડ બાય t થશે. હવે આપણે ટીનું સૂત્ર મેળવવાનું છે માટે ટીને સૂત્ર કરતા કરીશું. સો t ઇઝ ઇક્વલ ટુ 2πr ડિવાઇડેડ બાય √GME ડિવાઇડેડ બાય r થશે. તો આ પદને અહીં લાવી લીધું. તો હવે બંને બાજુ વર્ગ લેતા એટલે અહીં t² થશે ઇઝ ઇક્વલ ટુ 4π² r² અને ડિવાઇડેડ બાય નીચે GME, અહીં છેદના છેદમાં આવશે સ્મોલ r, એટલે આ સ્મોલ r છેદના છેદમાં છે તે ઉપર જશે માટે t² ઇઝ ઇક્વલ ટુ 4π² અને અહીં r³ થયું ડિવાઇડેડ બાય GME થશે. તો આ જે સમીકરણ આપણને મળે છે એને આપણે સમીકરણ નંબર અહીં 3 કહી દઈશું. અને આ સમીકરણ પરથી જોઈ શકાય છે કે t² ઇઝ પ્રપોઝનલ ટુ r³, કારણ કે આટલો જે ભાગ છે એ તો અચળ કહેવાશે. તો તમે જોઈ શકો છો કેપ્લરનો જે ત્રીજો નિયમ છે આવર્તકાળનો નિયમ તેના જેવું જ છે કે અહીં જે આ ઉપગ્રહ છે એ ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ એ તેના આ જે સ્મોલ r એટલે વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા છે અથવા કક્ષાની જે ત્રિજ્યા છે એના ઘનના સમપ્રમાણમાં હોય છે. અને અહીં જો આપણે k લખી દઈએ આની જગ્યા પર તો t² ઇઝ ઇક્વલ ટુ k અને r³ જેટલું થશે, જ્યાં k ઇઝ ઇક્વલ ટુ 4π² અને ડિવાઇડેડ બાય GME જેટલું થશે. તો આ રીતે આપણે અહીં જે કેપ્લરનો ત્રીજો નિયમ જે છે એને પણ આવર્તકાળના નિયમને પણ અહીં સાબિતી આપી શકાય. હવે આ જે સૂત્ર જે આપણે બનાવેલું છે ને એ સૂત્ર સ્મોલ આરના સંદર્ભમાં જ આપણે એને સ્મોલ જે r છે ઇઝ ઇક્વલ ટુ re પ્લસ hના સ્વરૂપમાં પણ લખી શકાય. પૃથ્વીની તદ્દન નજીક હોય તો h બરાબર 0 પણ લખી શકાશે. તો અહીં આપણે સૌપ્રથમ સમીકરણ નંબર 3 પરથી લખીએ. સમીકરણ નંબર 3 પરથી અહીં t² ઇઝ ઇક્વલ ટુ 4π², આરની જગ્યાએ લખીશું re પ્લસ h અને હોલ ક્યુબ ડિવાઇડેડ બાય અહીં GME, આવી રીતે re પ્લસ h આપણે અહીં લખી દીધું છે. હવે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાં આવર્તકાળ ટીનું પણ આપણે સમીકરણ અહીં મેળવી શકાશે, પણ તે પહેલાં આપણે અહીં ગુરુત્વ પ્રવેગના સંદર્ભમાં પણ આ સૂત્ર બનાવી શકાય. તો એના માટે આપણે
અહીં આપણે જાણીએ છીએ કે પરંતુ અહીં લખી દઈએ કે સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ GME ડિવાઇડેડ બાય RE પ્લસ H હોલ સ્ક્વેર જેટલું છે. તો અહીં આ જે પદ જે છે એ પદમાંથી જો આપણે RE પ્લસ H હોલ ક્યુબ છે એની જગ્યાએ વર્ગ જો નીચે છેદમાં લખી દઈએ તો આ જે છેદનું જે પદ છે એ આપણું ગુરુત્વ પ્રવેગનું પદ થઈ જશે. અહીં આ જે ગુરુત્વ પ્રવેગની વાત કરી રહ્યા છે એ પૃથ્વીના સપાટીથી h ઊંચાઈએ અથવા તો પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય દર્શાવે છે. હવે આ સમીકરણ પરથી જો લખીએ તો અહીં t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર RE પ્લસ h અહીંયા રવા દઉં છું અને ડિવાઇડેડ બાય નીચે GME તો છે જ અને એના છેદમાં અહીંયા RE પ્લસ H હોલ સ્ક્વેર થશે. આવું કરવાનું મૂળ કારણ એક જ કે આ પદની જગ્યાએ આપણે અહીં G લખી શકાય. એટલે આ પદ જો આપણે અંશમાં જશે તો ફરી પાછું જે આ પદ છે તે જ આવી જશે. એટલે એનો મતલબ એમ થયો કે આ સ્મોલ g છે માટે અહીં t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર RE પ્લસ H અને ડિવાઇડેડ બાય આ વેલ્યુ g થશે જે આપણે અહીં લખેલ છે. માટે t ઇઝ ઇક્વલ ટુ હવે 2 રહી જશે. આનું વર્ગમૂળ લઈ લીધું. હવે આને વર્ગમૂળમાં લખવું પડશે અને એ છે RE પ્લસ H અને ડિવાઇડેડ બાય g. તો આ આપણા પાસે જે r જેટલી સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ RE પ્લસ H જેટલા અંતરે જે આવટકાળ છે એનું સમીકરણ થયું. હવે જો ઉપગ્રહ પૃથ્વીની તદ્દન નજીક હોય તો આપણે જાણીએ છીએ કે અહીં સ્મોલ આરની જગ્યાએ આપણે RE પણ લખી શકીએ. પરંતુ અહીં આપણે કહી શકાય કે જો ઉપગ્રહ પૃથ્વીની તદ્દન નજીક રહી ભ્રમણ કરતો હોય તો REની સરખામણીમાં H ને અવગણી શકાય. તો H ઇઝ લેસ RE થશે. તેથી H બરાબર 0 લઈ શકાય. માટે t ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ અહીંયા આપણે જો કિંમત મૂકી દઈએ તો H0 એટલે RE બાય g થશે. તો આ પણ આપણે પૃથ્વીની તદ્દન નજીક જે છે એના માટેના આવટકાળનું સમીકરણ અહીં મળે છે. તો સ્મોલ આરના સંદર્ભમાં લખવું હોય તો બી અહીં લખી શકીએ આપણે. તો આ રીતે t ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ RE બાય અહીં g આપણને મળશે. હવે આ જે કિંમતો છે આ કિંમતો જો આપણે અહીં આની અંદર જો મૂકી દઈએ આવટકાળના સમીકરણમાં તો એનો જે સમય છે એ સમય પણ આપણને મળશે. ધારો કે પૃથ્વીની તદ્દન નજીક છે અને એટલા માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને RE ઇઝ ઇક્વલ ટુ 6.4 ઇન્ટુ 10⁶ આપણે મીટર જેટલું લઈ શકાય. માટે અહીં જો કિંમત મૂકીએ તો એક આંકડો પણ આપણે શોધી શકીએ. સો 2 ઇન્ટુ 3.14 અને અંડર રૂટ RE એટલે 6.4 ઇન્ટુ 10⁶ અને ડિવાઇડેડ બાય 9.8 હશે. તો કેલ્ક્યુલેશન કરીએ તો અહીં 6.28 થશે અને ફરી પાછું અંડર રૂટ લખી દઈશું. અંડર રૂટ 6.4 divided by 9.8 so is equal to 0.6531.
અને ઇન્ટુ 10⁶ થશે. સો 6.28 ઇન્ટુ આનું વર્ગમૂળ લઈ લઈએ તો એનું વર્ગમૂળ 0.6531નું વર્ગમૂળ જો લઈએ તો એ વર્ગમૂળ આવશે 0.8081 ઇન્ટુ 10⁻³ થશે. 10⁻³ એટલે એનો મતલબ એમ થયો 1000 આવશે અહીં, તો આપણે ગુણાકાર જ કરી નાખીશું 6.28 ઇન્ટુ 0.8081 ઇન્ટુ 1000. સો ઇઝ ઇક્વલ ટુ અહીં સો ટી ઇઝ ઇક્વલ ટુ 5074.868 સેકન્ડ થશે. ઇઝ ઇક્વલ ટુ મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ડિવાઈડ કરી દેવા પડશે. તો અહીં ડિવાઇડેડ બાય 60 આપણે જો કરીશું તો 84.58 આટલા મિનિટ થશે. એટલે અહીં જો આપણે કહીએ તો આ સેકન્ડ આપેલ છે. એટલે આવટકાળ જો જોઈએ અહીં કે જો પૃથ્વીની સપાટીની તદ્દન નજીક હોય તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ RE લખી શકાય, અને પૃથ્વીની તદ્દન નજીક એટલે g ઇઝ ઇક્વલ ટુ અહીં એટલે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અહીંયા RE થઈ જશે એટલે GME/RE² જેવું જ લખાશે. એટલે એ રીતે પણ આપણે વિચારી શકીએ. અને ત્યારે આવટકાળ એ 84.58 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આપણે કહીએ તો 85 મિનિટ જેટલું થશે. તો આ રીતે આપણે અહીં જે ઉપગ્રહનો જે કક્ષીય આવટકાળ છે તે શોધી શકાય. તો આજની જે બે ચર્ચાઓ હતી એમાં ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે કે ઉપગ્રહને પૃથ્વીની આસપાસ એક ચોક્કસ એક નિશ્ચિત જે પરિભ્રમણ કક્ષામાં મૂકવા માટે જરૂરી એ વેગને આપણે કક્ષીય વેગ કહીએ છીએ. એટલે નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી જે વેગ છે એને આપણે કક્ષીય વેગ કહીએ છીએ. અને સાથે સાથે જો આપણે કહેવું હોય તો કક્ષીય જે આવટકાળ ઉપગ્રહનો એનો અર્થ એમ થયો કે ઉપગ્રહને પૃથ્વીની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો જે સમય હોય એ સમયને આપણે અહીં કક્ષીય આવટકાળ કહીશું. તો આ રીતે આપણે અહીં બંનેના સૂત્ર જોયા અને એ પ્રમાણે એની ચર્ચાઓ પણ કરી.